હલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, કાલે મારા બેન આવ્યા હતા અમદાવાદથી. તો મને કે શું લઈ આવું. તો મેં કીધું ઢોકળાનું ખીરું અમદાવાદમાં ખૂબ જ સરસ મળે છે, તો મેં કીધું એ લઈ આવજો. તો આજે બ્રેકફાસ્ટમાં મેં કીધું લાવો, આજે 2025નો પહેલો દિવસ છે, તો બ્રેકફાસ્ટમાં મેં કીધું નાસ્તામાં આપણે ઢોકળા બનાવી લેશું. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાના ઢોકળા સ્ટીમ થઈ રહ્યા છે. સ્ટીમ થઈ જાય પછી તેને વઘારી લેશું. તો ચાલો નાસ્તો કરવા. ફ્રેન્ડ, એક ઘાણ બનીને રેડી થઈ ગયો છે અને બીજો ઘાણ બનવા મૂકી દીધો છે. ફ્રેન્ડ, ઢોકળાની એક થાળી થઈ ગઈ છે. મને ગરમ ગરમ તેલને ઢોકળા ખૂબ જ ભાવે છે, તો હું તો વઘારેલા ઢોકળા ખાતી જ નથી. મને તેલને ઢોકળા ખૂબ જ ગમે છે. અને એક બાજુ લીલા ચણા પણ કાઢી લીધા છે, તેનું પણ આજે આપણે શાક બનાવીશું. ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ઢોકળા વઘારીને તૈયાર કરી લીધા છે અને નાસ્તો પણ થઈ ચૂક્યો છે અને લંચમાં પણ ભરાઈ ગયા છે. તેની સાથે અહીંયા મારા ભાભીએ વઢવાણથી સરસ મજાની મેથી વાળીને મોકલી છે. જો ફ્રેન્ડ્સ, કેટલી પરફેક્ટ એમને મેથી બનાવી છે. જે મારો વિડીયો જોઈને તેમને મેથી બનાવી છે. ત્યારબાદ તેમને ચણા પણ મને ફોલીને મોકલ્યા છે અને માનુબાના સાસરેથી કચરિયું આવ્યું છે, તે પણ ખૂબ જ સરસ ટેસ્ટમાં આવ્યું છે. તે પણ હું લંચમાં ભરી દઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં જમવા. રાધે રાધે, જય દ્વારિકાધીશ, જય માતાજી.